સદગુરુ ગુણપતિ શારદા નમન કરવાના સ્થાન શરણે ગયે સુખ આપશે या देवी सर्वभूतेषु मा शक्ति रूपेण संस्थिता या देवी सर्वभूतेषु भगवती माताजी तू शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः माथी मोटू कोई નથી ભલે ભાઈ જડધર હોય કે જગદીશ માથી મોટું કોઈ નથી ભલે હોય જડધર તે જગદીશ હવે કોઈ નમાવે માને શીશ ઈ તો ખોડલની આગળ હાલ્યા હવે કોઈ નાના મોટા માને નમાવે શીશ ખોડલની આગળ હાલ્યા આજ રોજે આદિશક્તિ જગત જનની માં ખોડલ એના આંગણે અવસર એવો છે અને બધા જ નાના રાજકોટના બહેનો ભાઈઓ મિત્રો વડીલો ખૂબ ભાવથી પ્રેમથી વધાર્યા છે અને આપણો ઠાડક કાયમ પણ લેટ છીએ અમારા નિયમ અનુસાર 9 થી 12 વાગ્યા સુધીનો 11:30 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે પણ જે કાંઈ માની ઈચ્છા હોય એનાથી ઈચ્છાથી આપણું કાંઈ હાલતું નથી પણ માની કાંઈક કૃપા હોય માં ખોડલની જે કાંઈ કૃપા હશે એ નિમિત્તે થયું છે પણ જે કોઈ વધાર્યા છે બહેનો ભાઈઓ મિત્રો ભાઈનું સાહેબનું નામ તો ભૂલી ગયો છું હા ધર્મેશભાઈ હા ભાવથી વધાર્યા છે માના ચરણોમાં તો બધાને વિનંતી કરવી છે બે હાથ ઊંચા કરી બધાને વિનંતી કરવી છે માના સાનિધ્યમાં ખરેખર પધાર્યો હોય માં ખોડલના એ માના બાળ ગણીને આવ્યા હોય માના દીકરા થઈને આવ્યા હોય તો બે હાથ ઊંચા કરીને બધા જય બોલવાની છે પણ ઈ પહેલા મારે એટલી વિનંતી કરવી છે કે પાછળ જે ભાઈઓ બેઠા મિત્રો વડીલો અહીંયા હામ આવી આવો ને ભાઈ તો વધારે મજા આવશે એવી આપણને મારે વિનંતી કરવી છે જે
પાછળ જે ઊભા છે ને બધાય મારા વાલા પ્લીઝ અહીંયા આગળ વહી આવશો એવી આપને વિનંતી કરું છું. તો ભાવથી બધાને વિનંતી કરવાની છે. દરેક બહેનો ભાઈઓ બે હાથ ઊંચા કરીને ભાવથી જય બોલો એવી બધાને વિનંતી કરવાની છે. બધાય જય બોલજો એવી આપને વિનંતી. બોલીએ શ્રી ખોડિયાર માત કી. બહેનોનો અવાજ આવ્યો, ભાઈઓનો ઓછો. બધાએ કીધું છે ને બહેનોનો અવાજ કેમ વધારે હોય છે, પણ આપણા ભાઈઓનું કામ કેવું છે મકોડા જેવું, બહેનોનું બધું કીડ્યું છે. એક કીડીની હાર થતી હોય તો બધી કીડી ત્યાં જતી હોય, પણ મકોડા જો થતા હોય તો નોખા આપણે કેમ બોલાવવા પડ્યા, બહેનો કેમ આવ્યા કેમ ન બોલાવવા પડ્યા, આ વાંધો છે. બીજો આપણો ભાઈનો કાંઈ વાંધો નથી. જો ભાઈઓને સુખી થવું હોય ને તો પેલા એ સરખું થઈ જવું પડે. સત્ય છે ધર્મેશભાઈ, સાચી વાત કે ખોટી વાત? ભાઈઓ બધા નોખા રખડતા, બહેનો ક્યાંય ભાઈ આગા પાછા બે અહીંયા બધા ક્યારના 8:45 વાગ્યાની માવડીઓ બેઠી બધું ઠેલ્યું લઈને આવી ગયું. હા ખબર છે, કારણ કે માના ગુણગાન ગાવા જવું, માના સાનિધ્યમાં જવું છે, ભાવથી જવું છે. એટલે અને આપણા ભાઈઓ અડધા વાડીઓમાં માટા મારતા અંધારું છે તોય, અડધા અહીંયા બેઠા હતા એમ. એટલે આપણું ભેગું નથી થતું. ભેગું કારણ થવાનું કારણ પણ જો આ બહેનોનો આવો હક છે એટલે, પણ આપણે જો આવો હક માના ખોળામાં આવ્યા છે ભાઈ, એ ખરેખર દિલથી માના સાનિધ્યમાં આવે ને તો જય બોલજો મારા વાલા. બીજી વાર આપને કેવું નથી, ભાવથી પ્રેમથી ભાઈ બોલીએ શ્રી ખોડિયાર માત કી. બોલીએ શ્રી ખોડિયાર માત કી. રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી, સોમનાથ મહાદેવ કી, अपने अपने मात पिता की. ओम नमः पार्वती पति हर महादेव. બધાએ હાથ ઊંચા કર્યા છે એની જેમ બાપ, પણ આપણે હાથ ઊંચા નથી કર્યા કે ક્યાં બાપાનો દીકરો છે. ના, એવું ન રાખતા મારા વાલા. તો ખરેખર માના ગુણગાન ગાવા આવ્યા છે, ભાવથી આવ્યા છે. તો કાર્યક્રમની શુભ શરૂઆત હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાથી કરીએ છીએ. અહીંયા પણ હનુમાન ચાલીસાથી કરવાની છે. બધાને હનુમાન ચાલીસા આવડતી હોય છે અને પછી આપણે આનંદ ભાવથી પ્રેમથી કરશું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, પરણવું રઘુવર વિમલ યશ, જોદાયક ભલચારી. बुद्धिहीन तनु जानिके सुमीरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोही. एक में हरव कलेश विकार, ए विकार તમે હરવું કલેશ વિકાર. તો ભાવથી હનુમાન ચાલીસા બધા બોલજો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિન નાગ ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા.
रूप धारी सियाई दिखावा विकट रूप धारी अंगद रावा भीम रूप धारी असुर सहारे रामचंद्र के काज सवारे नायक जीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीनी मौत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई दंडन गावे एक नादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा यम कुबेर दिक्पाल जहाते कवि गोविंद नहीं सके गाते एक उपकार सुग्रीव ही सेना राम मिलाए राजपद दीना तुम्हारा मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना हे युग को प्रयोजन पर भानो लील्यो ताई मधुर फल जान प्रभु मुद्रिका मैंने मुख माई जल्दी लाज गई अचरज नाई हे दुर्गम काज जगत दे देते सुगमय अनुग्रह तुम्हारे तेते तुम्हारा कुआवे हो बन यगना बिनु में सारे सब सुख ले तुम्हारी शरणा तुम रक्षा है को डरना आपन तेज समारो यहाँ पे तीनों लोग आपत्ति का पे हे भूत पिशाच निकट नहीं आवे महावीर जीवन भल पावे तारो युग प्रताप तुम्हारा हे परसी जगत प्रभु जियारा ये साधु संत तुम रखवारे असुर ने कंगन राम दुलारे हरि भक्त कहाई और देवता की तन धरई हनुमत से सर्व दुख करई संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई ये तो सत बार पाठ करे कोई छूट गई बंदी महासुत होई जय हमारे हनुमान चालीसा होय सीधी साथी गवनीसा तुलसीदास सदा हरि तेरा नाथ देव तेरा नाथ देव तेरा नाथ
સંકટ અને મંગલ મૂર્તિ રૂપ એ પણ રામ રે લખન સીતા સહી એ તમે દીદી બસું સર્વ પ્રેમ છે બોલે હનુમાનજી મહારાજ કી પ્રેમ છે બોલે હનુમાનજી મહારાજ કી હનુમાન ચાલીસાના પાઠથી આપણે કાર્યક્રમ શરૂઆત કરી છે તો એક અહીંયા જ્યારે સંતો બિરાજમાન છે સાધુ મા ભગવતીની સેવા કરે છે સેવા સાથે જે આજનો કાર્યક્રમ છે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે જે કાંઈ પૈસા આવશે બધા જ પૈસા એક બીમાર ગાયોના સેવનાર્થે સીતારામ ગૌશાળાની અંદર વપરાવાના છે તો જે સંત તરીકે અહીં સાધુ બિરાજમાન છે એના તરફથી સીતારામ ગૌશાળાને બાપુ પૂજા તો કરે છે પણ હારોહાર 1101 રૂપિયાની સેવા આપે છે. તાળીના ગણરાટથી વધાવી એકવાર સંતોને સાધુને બાપ જે કાંઈ પૈસા આવવાના છે ફક્ત ને ફક્ત બીમાર ગાયોના સેવાની અંદર આવવાના છે. એટલે અહીંયા આ બધા જ મારા ખ્યાલ પ્રમાણે ગયા વર્ષે અહીંયા કાર્યક્રમ થયો હતો અને ખૂબ ભાવથી પ્રેમથી એની અંદર પણ સારામાં સારી રકમ ગયા વર્ષે આપણે અહીંયા કાર્યક્રમ થયો એમાં થયો હતો. અને એવી જ રીતે મારા વાલા અહીં નજીકની જ ગૌશાળા છે વીરડી ગામ ગારિયાધાર તાલુકાનું આપણા ગામનું જ છે ગામ વીરડી ગામ. તો ત્યાંથી આ મંડળ આવ્યું છે અને રાજકોટ ગામની અંદર તો 2-3 કાર્યક્રમ હમણાં શ્રદ્ધાંજલિ નિમિત્તે પણ થયેલા અને અહીંયા પણ આવવાનું થયું છે માના ખોડિયારમાંના સાનિધ્યમાં. તો અહીંયા એવું નથી કે જેમણે આયોજન કર્યું છે એ જ દાન આપે નહીં મારા વાળા. આમાં તો ગામના કોઈ પણ વ્યક્તિ હોય મહેમાનો હોય ગ્રામજનો હોય કોઈ પણ હોય એ ગૌ માતાના કાર્ય માટે છે. એટલે ભાવથી જ્યાં જ્યાં આપને મજા આવે ભાવ જાગે પ્રેમ જાગે માતાજીએ કંઈક સંપદા દીધી હોય ભગવાને કંઈક દીધી હોય તો બિલકુલ જે કાંઈ પૈસા તમારા તરફથી આવે છે બીમાર ગાયોની સેવા અને જ્યાં ગૌશાળા છે એ આપણા વીરડી ગામમાં ત્યાં એક અનમોલ એક ગૌ માતા છે એટલે કે કામધેનુ ગૌ માતા બિરાજમાન છે. આપણા ભારતની અંદર મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતની અંદર 2 જગ્યાએ ધર્મેશભાઈ કામધેનુ ગાય છે હાલમાં 2 જ જગ્યાએ ગાય છે. એક આપણા વીરડી ગામ સીતારામ ગૌશાળામાં કામધેનુ છે. જ્યારે 14 રત્ન જ્યારે મંથન કરવામાં આવ્યું હતું એમાંથી 2 અનમોલ રત્ન નીકળ્યા હતા એવા આ કામધેનુ ગાય માતા. એક ગાય માતા આપણે ત્યાં બિરાજમાન છે અને એક ગાય માતા સર્વેશ્વર ધામ કોવડી તળાજાની બાજુમાં 2 જગ્યાએ કામધેનુ ગાય માતા છે. ત્રીજી ગાય આપણે ક્યાંય સાંભળી નથી વાત પણ જ્યાં જ્યાં આપણને મજા આવે ક્યારેક બારે આવો વીરડી બાજુ તો માના દર્શને અવશ્ય પધારજો. ભાવથી પ્રેમથી અહીંયા બીજા બધા બહેનો હોય માતા બહેનો એને પણ વિનંતી કરું છું ગૌ માતા ત્યાં બિરાજમાન છે તો ભાવથીના દર્શન કરવા માટે આવજો એવી આ બધાને વિનંતી કરું છું. પણ આપ લોકોના સાથ સહયોગથી મૂળ કહેવાનું હતું જે કાંઈ પૈસા આવશે એકદમ બીમાર ગાયોના સેવાની અંદર પૈસા વપરાવાના છે. જ્યાં જ્યાં મજા આવે ત્યાં ભગવાને કાંઈક સંપદા દીધી હોય તો કાર્ય અંદર આપજો એવી આપને વિનંતી. હવે આપણે ગુણ કીર્તનના કાર્ય બાજુ ભજન કાર્યક્રમ બાજુ જવું છે તો પ્રેમથી બધા આનંદ કરીએ ભગવાનના ગુણગાન ગાશું અને માતાજીના અહીંયા ગુણગાન ગાશું અને ભગવાનનો આનંદ કરશું. હવે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા દેવા માતા જાકી પાર્વતી પિતા પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ દેવા દેવા
જાતિ પાર્વતી પિતા મહાદેવા માતા જાતિ પાર્વતી પિતા મહાદેવા જય ગજાનંદ
ભગવાનના ગુણગા ગવાય છે, પણ માના સાનિધ્યમાં બેઠા છીએ ભાઈ. મને વિશ્વાસ છે બેનો તાળી પાડશે 100%, મને ખબર છે, પણ ભાઈઓને મારે કેવું છે ભાઈ, એ માના સાનિધ્યમાં જ્યારે આવ્યા છે, માના છોરડા માના ભક્તો થઈને આવ્યા છીએ, તો બધાને વિનંતી કરી, હું એવું નથી કે ફેર લગી તાળી પાડો, ક્યારેક તાળી પાડવી છે. એ માના નામની તાળી પડાઈ જશે ને ભાઈ, માના નામના ક્યારેક ગુણલા ગવાઈ જશે, તો મારો તમારો આ જન્મ ઘેરો છે ભાઈ મટી જાય. તો ભાવથી પ્રેમથી બધાને વિનંતી કરવાની છે, દરેક બહેનો દરેક ભાઈઓને બે હાથ ઊંચા કરીને માના શાંતિમાં ખરેખર આવ્યા હોય, માને માનતા હોય, મા ભગવતીને માનતા હોય, ખોડલને માનતા હોય, બે હાથ ઊંચા કરીને બધાય મારી સાથે ગાજો, એ બધાને વિનંતી કરું છું. આ બાજુ જે ભાઈઓ છે ઓલી બાજુના બધા હા એમ આટલા પડકારમાં એ માના ખોળામાં ગુણગાન, માના ખોળામાં રમવાનું જોઈએ, આનંદ જ કરવાનો. બે હાથ ઊંચા કરી બધા બહેનો બધા ભાઈઓ ભાઈ આ બાજુ કઈક બેઠાને વાંધો છે માતા ત્યારે કેમ લાગે, એ વાંધો ન હોય તો એ તાળી પાડો તો ખોડલ માતની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તો ખોડલ માતની રે તાળી ના હોય તો એ વાતો કરી ખોડલ માતની રે વાતો ના હોય તો એ સમરણ કરી મારા રામ ના રે બીજા સમરણ હરી મજા રે બાળપણ એને કેવાય ગો એ બાળપણમાં વાલા બાળપણમાં ધ્રુવજીને હરી મજા રે બાળપણ એને કેવાય ગો રે બીજી તારી ના હોય
યુવાની યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય તો કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય તો એ યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય તો હલો તાળી રે તાળી વાલા તાળી રે તાળી પાડો તો ખોડલ માત ની રે બીજી તાળી ના હોય તો એ વાતું કરીજો મારા રામની રે બીજી વાતું ના હોય તો એ ગડપણ માયા ગડપણ માં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય તો બીમાર ગાયના દવાના ખર્ચની અંદર વૈષ્ણવ તરફથી 1001 રૂપિયાનું દાન આપે તાળીનો ગરાઠી વધાઈ લઈએ. ખૂબ ધન્યવાદ છે બાપ. જે કાંઈ પૈસા આવ્યો છે બીમાર ગાયોના સેવાની અંદર દાન આવેલું છે તો ભાવથી મારા વાળા તાળી મફત છે. તાળીનો કાંઈ પણ ખર્ચો આપણે દેવાનો છે નહીં અને જો તાળીનો પણ કાંઈ પણ ખર્ચો દેવાનો થાય તો આપણે તમ તાર દઈ દઈશું. એમાંય કોઈ આપણે પાછી પાની કરવાની નથી પણ ભાવથી એકવાર 1001 રૂપિયા વૈષ્ણવ તરફથી ગૌ માતાની સેવાને ધરાવે છે. તાળીના ગરાઠી વધાઈ લઈએ. ગડપણ માં શબરી ભાઈ ને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય તો એ તાળી રે તાળી વાલા તાળી રે તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય તો એને પાર તું વાલા તો વાલપનું સેવાણ એને પાર તું મારી આગે જુદા પીને રાત મિયા રાત રડિયા વાલા તો વાલપનું સેવાણ એને પાર તું વાલા તો વાલપનું એને પાર તું મારી નાખે યુદા પીને રાત મિયા રાત રડિયા થોડો હરખ તો દેખા માતાજી માડી થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તું બાળ માડી થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તું બાળ મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં મિયા રાત રડિયા ઓય મેળો ઓય માનો તો રવેલો ખોડા
એનો કેવો નાનો પરવેડો મારી મચરાડી ખોડલનો હોય મેળો એ મારી ખમકારી માતનો હોય મેળો એ ખમકારી દાઢાળી દેવી દયાળી બધીએ તને માં ભેળિયા
હોય મેળોમાં એ મારી ખમકારી માતનો હોય મેળોમાં એ મારી મચરાડી માતનો હોય મેળોમાં દ્વારિકાનો નાથ મારો ગોકુળનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે મન માયા લગાડી રે ભલા હે દ્વારિકાવાળા દ્વારકાધીશને યાદ કરવા છે બાપ બધાય બે હાથ ઉજા કરીને બેનો ભાઈઓ બધા એ દ્વારિકાનો 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 આ બધાય દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે વાલા એ માટે દ્વારિકાનો ગોકુળનો દ્વારિકાનો ગોકુળનો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે વાલા એ તમે મને માયા લગાડી
રાણ છોડ છે એને મને માયા લગાડી રે વાલા એ તમે મને માયા લગાડી મારા વલસાડ એ તમે મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી રે વાલા એ મારા કાને મને માયા લગાડી રે વાલા એ મારા વાલે મને માયા લગાડી રે વાલા એ માટે મીરાનો કાન પેલો મીરાનો કાન પેલો મીરાનો કાન પેલો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે વાલા એવાની મીરાનો કાન પેલો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે વાલા એક દીવાની દિવેટે બેઠેલા બધાને વાત કરું ભાવ જાગે પ્રેમ જાગે કોઈ એવા છે એ ચાહે માં જગદંબા હોનલ ને માનતા હોય માં ખોડલ ને માનતા હોય માં મોગલ ને માનતા હોય જેને તમે માનતા હોય એ તમારા આંગણે જ્યારે દુઃખ આવીને ઊભું રહે એ તમારા આંગણે જ્યારે એક દુઃખ આવે પણ હાચો હૃદય હાચો ભાવ શ્રદ્ધા લઈ વિશ્વાસ લઈ માના પાસે એક દીવાની દિવેટ ને એક માની પાસે આહુડું પાડીને કહીજો ને હે માં જગતજનની માં તારું આ કામ પડ્યું છે તો ભાવ જાગે પ્રેમ જાગે તો માં જગતજનની આવે આવે ને આવે નિવણદાસ બાપુ ખોડિયાર મંદિર એના તરફથી ભાઈ 1101 રૂપિયાનું દાન આવે છે નિર્મળદાસ બાપુ ખોડિયાર મંદિર પૂજારી એને આપણે તાળીના ગળરાટીઓ દઈ દઈએ ખૂબ ધન્યવાદ બાપ પણ એવી વાત માને ભાવથી જાગો પ્રેમ જાગો ને એક દીવાની વાત કરો અને માં જગતની યાદ આવે ને ભાવથી પ્રેમથી એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ રૂપિયા મારા કુમારી સપૂતા રાજા હાલો રૂપિયા મારા ખોડલ સપૂતા રાજા એક દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ રૂપિયા
દીવાની જીવે માં દીવાની જીવે ઘોડલ કરતી મારા કામ દીવાની જીવે માડી કરતી મારા કામ રુદિયા મારા કુમાડી જપીએ તારા રામ એ હલો રુદિયા મારા કુમાડી જપો તારા રામ પીડા રે પિતાંબર મેરા મારા માડા ને હે